હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ સોજીનો શીરો, જે મહાપ્રસાદ તરીકે મંદિરમાં શુભ પ્રસંગે કે ઘરમાં ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આના માટે મેં એક પેનમાં 1 વાટકી ઘી ગરમ કરી લીધું છે. એમાં હું ડ્રાયફ્રૂટ તળી લઈશ. અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. હવે હું 1 વાટકી સોજી આમાં ધીમા તાપે શેકવા લઈ લઉં છું. અહીંયા આપણે 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. સોજીને ધીમા તાપે સરસ શેકવી. અહીંયા મેં 3 વાટકી દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું ધીમા તાપે સોજીને સરસ શેકી લઈશ. સોજી શેકાઈ જાય પછી એમાં ગરમ કરેલું દૂધ ઉમેરવું. દૂધ થોડું થોડું ઉમેરતા જવું અને ચલાવતા જવું. ગેસની ફ્લેમ આ સમયે ધીમી રાખવી. હવે સારી રીતે મિક્સ કરી અને મેં સૂકી લાલ દ્રાક્ષ ઉમેરી છે અને 1 વાટકી ખાંડ ઉમેરી છે. હવે તેને સારી રીતે મિક્સ કરતા જવું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવી. હવે તેમાં તળેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશ. પછી તેને સારી રીતે મિક્સ કરી લેવું અને ઇલાયચી પાવડર પણ ઉમેરી દઈશ. હવે તેને સરસ મિક્સ કરી લેવું. મિનિટોમાં આ શીરો તૈયાર થઈ જાય છે. જુઓ ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો સોજીનો શીરો. જો તમને આ મહાપ્રસાદની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. આવજો.